ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરી રહ્યા છીએ કે આજે માતા પિતાના હૃદય હચમચાવી દે છે એવી ઘટના વિશે વાત કરી રહ્યા છીએ. મિત્રો, આજે હું તમને વિડીયો બતાવું કે આ વિડીયો કેટલી હદે આ શિક્ષિકાએ આ છોકરી સાથે વર્તન કર્યું છે અને પાછો પાટાથી ઘા મારી અને દાદરથી નીચે ફેંકી દીધી છે. જો તમે આપણે એના વિશ્વાસે આજે આપણે એને બાળ મંદિરે સ્કૂલે મોકલીએ છીએ અને આ લોકો આવું વર્તન કરે છે. આ કેટલી હદે સાહેબ, આમાં કડક ને કડક કાર્યવાહી થાય અને આમાં ન્યાયની માગણી છે સરકાર. આપણે શાળાને બીજું ઘર સમાન માનીએ છીએ, પણ ત્યાં જ આજે હૃદય કંપાવી હચમચાવી દે એવી આવી ક્રૂરતાનું વર્તન સામે આવ્યું છે, વિડીયો સામે આવ્યો છે. બાળકીને પ્રેમ અને હૃદયથી એને પ્રેમ આપવામાં આવે છે, એ જ બાળકી આજે હિંસાનો ભોગ બની છે. શિક્ષિકા જે બાળકોને પોતાનું કામ ઘડતર કરવાનું છે એ જ આજે ભક્ષક બની છે. શિક્ષકનો ગુનો નથી, પણ આ સંચાલકોની ઘોર બેદરકારી છે. મિત્રો, આ મારો વિડીયો એટલો શેર કરો કે આ સરકાર સુધી વિડીયો પહોંચે અને આ બેન ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, આ બાળકીને એનું રિઝલ્ટ મળે, આ બાળકીને ન્યાય મળે. નમસ્કાર.